વધતી ચિંતા। આધ્યાત્મિક ધામમાં આટલી હદે કકળાટ કેમ? આપણે કોઈક આધ્યાત્મિક ધામમાં જઈએ, ખાસ કરીને મોટો ખર્ચો કરીને સહપરિવાર જતા હોઈએ, ત્યારે એક અનેરો ઉત્સાહ હોય, વાતાવરણ ભક્તિમય હોય, અંદરથી લાગણી આખી ભક્તિમય આસ્થાવાળી લાગણી હોય। બસ રાહ હોય કે ક્યારે મંદિરે જઈશું, ઈશ્વર સમક્ષ પોતાનું શીશ નમાવીને એમના આશીર્વાદ લઈશું। એ ઘડીની એટલી રાહ હોય, એના માટે ગમે તેટલો સંઘર્ષ કેમ ન કરવો પડે, ભક્તો કરી નાખતા હોય છે, બચત કરી નાખતા હોય છે, પેટે પાટા બાંધીને પણ એ ભક્તિની વાત આવે ને ત્યારે કોઈ કસર નથી મૂકતા। પણ તમે કલ્પના કરો કે ભક્તિના ધામમાં એ ભક્તોને એ આસ્થાની લાગણી અનુભવવાની તક જ ન મળે તો? એ ભક્તિના ધામમાં ઈશ્વર સમક્ષ શીશ ઝુકાવવા જ્યારે તેઓ પહોંચે ત્યારે માંડ તેઓ ઊભા રહી શકે, માંડ તેઓ નીચે બેસી શકે, એટલા હેરાન પરેશાન ને થાકેલા હોય તો શું વાંક એમનો? વાત કરવી છે કેદારનાથની। કેદારનાથ ધામમાં એકવાર તો મહાદેવના દર્શન કરવા એ દરેક સનાતનીનું સ્વપ્ન હોય જ છે। અને એટલે ભલે ગમે તેટલો ખર્ચો થઈ જાય, ગમે એટલો પરિશ્રમ થાય, કદાચ હેલિકોપ્ટરનો ખર્ચો કરવો પડે ને તોય લોકો કરી નાખે, કિલોમીટર ઉપર ચડવું પડે ને પહાડ પર તોય લોકો ચડી જાય। એના માટે કેટલાય મહિનાઓથી લોકો પ્રેક્ટિસ કરતા હોય, ચાલવાની રિહર્સલ કરતા હોય। મોટી સંખ્યામાં ભક્તો જ્યારે પણ દ્વાર ખુલે છે કેદારનાથના, ત્યારે ત્યાં દર્શન કરવા માટે પહોંચે છે। લાખોની ભીડ ત્યાં ઉમટે છે। પરંતુ કેદારનાથની પણ એક કેપેસિટી છે, અને એ કેપેસિટીથી વધારે જ્યારે ત્યાં શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે પરિસ્થિતિ વિકટ બને છે। ગત વર્ષની કેપેસિટી અને આ વર્ષની કેપેસિટી ખૂબ મોટો એમાં બદલાવ છે, કારણ કે જે ક્ષમતા હતી એ ક્ષમતાને ખૂબ વધારી દેવામાં આવી, કારણ કે આ વખતે રજીસ્ટ્રેશન પણ સૌને ખબર હતી કેટલા થવાના જ છે। આ વખતે ભીડે રેકોર્ડ તોડી નાખ્યા છે। જેટલી ક્ષમતા જાહેર કરી હતી ને એ ક્ષમતા કરતા પણ વધુ લોકો દરરોજ આવી રહ્યા છે। તમે વિચારો, આટલો સમય છે, એટલા સમયથી વધારે દરરોજ લોકો ત્યાં ક્ષમતાથી વધુ આવી રહ્યા છે, કેવી પરિસ્થિતિ થાય? કેદારનાથે ઘણું જોયું છે અને હજુ પણ લાગે છે કે ક્યાંક ઈશ્વરનો ક્રોધ નડી ન જાય। કેદારનાથમાં ક્રાઉડ એટલી હદે વધી રહ્યું છે કે એને નિયંત્રિત કરવું એ મોટો પડકાર બની ગયો છે પ્રશાસન માટે। અને જ્યાં ત્યાં આવે છે લોકો, એ લોકો પણ મહા મહેનતે દર્શન સુધી પહોંચી શકે છે। એટલી ખરાબ પરિસ્થિતિ એમને થઈ રહી છે, ઉપરથી વાતાવરણ ખરાબ અને સતત ભીડ, લાંબી લાંબી લાઈનો। લોકોને રોકાવવું હોય ને વધારે ત્યાં કે ચલો આપણે ભક્તિમય માહોલને વધુ અનુભવીએ, તો પણ રહેવા ને ખાવામાં જ બધા રૂપિયા વપરાઈ જાય, એટલું તો ત્યાં બધું મોંઘું થઈ ગયું છે વધતી માંગને જોતા। હવે શ્રદ્ધાળુઓ ચિંતામાં છે અને પ્રશાસન પણ ચિંતામાં છે કે આ સમસ્યાનું સમાધાન લાવવું કેવી રીતે। કેદારનાથમાં છેલ્લા થોડા દિવસોથી પરિસ્થિતિ ખૂબ વિકટ છે। કેવી પરિસ્થિતિ છે, કેટલી હદે ભીડ વધી છે અને ત્યાં શું થઈ રહ્યું છે, આવો જણાવીએ। 12,000 ફૂટ ઉપર હજારોનો સંઘર્ષ। કેદારનાથ ધામમાં ભક્તોનો ઘોડાપૂર બન્યું સમસ્યા। ક્ષમતા કરતા 40% વધુ શ્રદ્ધાળુઓ આવે છે। એક તરફ લાઈન, બીજી તરફ મોંઘવારી નડે છે। આ વર્ષે ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામમાં આવી રહેલી અસંખ્ય ભીડ અને તેમને સંભાળવા માટે કરાયેલી વ્યવસ્થા ચિંતા વધારી રહી છે। પરિસ્થિતિ એવી છે કે સમુદ્ર સપાટીથી 12,000 ફૂટ ઉપર હજારો શ્રદ્ધાળુઓ રોજ દર્શન માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે દરરોજ સરેરાશ 25,000 શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે। પ્રશાસનનો દાવો છે કે આ વખતે યાત્રી ક્ષમતા વધારીને 22,000 થી 24,000 કરવામાં આવી છે, પરંતુ યાત્રાના પહેલા દિવસથી જ તેનાથી વધુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે। તેથી ઘોડા પડાવથી મંદિર સુધીની તમામ દુકાનો, ટેન્ટ, ગેસ્ટ હાઉસ, નાના લોજ બધા હાઉસફુલ છે। અને ઇમરજન્સીમાં રોકાવવું પડે તો એક રૂમનું રાતનું ભાડું 5,000 થી 10,000 રૂપિયા, 5x3ના ટેન્ટનું ભાડું 2,000 થી 6,000 રૂપિયા। જ્યારે 21 કિલોમીટર નીચે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં પણ આવી જ પરિસ્થિતિ છે। રોકાવા માટે બજેટવાળી જગ્યા મળવામાં મુશ્કેલી પડી રહી છે। એમ કહી શકાય કે કેદારનાથ ધામ આ સમયે ચારધામ યાત્રાના ઇતિહાસમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓનું સાક્ષી બની રહ્યું છે। છેલ્લા 25 દિવસમાં રેકોર્ડ 5.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવી ચૂક્યા છે। દર્શન માટે મોડી રાતથી લાઈન લગાવવાનું શરૂ થાય છે, જે આખો દિવસ પણ 1 થી 2 કિલોમીટર લાંબી રહે છે। સવારે 4 વાગે લાઈનમાં લાગનાર 8 થી 10 કલાકે પહોંચે મંદિર।
21 કિલોમીટર ચઢાઈ પછી 1.5 કિલોમીટર લાંબી લાઈન છે. એવું કે શિવલિંગને સ્પર્શ કરવાનો સમય સવારે 4 થી બપોરે 12 વાગ્યા સુધી નક્કી કરાયો છે. આ પછી ભોજન હવન શૃંગાર માટે મંદિરના કપાટ બંધ કરી દેવાય છે. તેથી દરેક શ્રદ્ધાળુ આ પહેલા જ દર્શન માટે સંઘર્ષ કરે છે. લાંબી કતારોમાં થાક, ભીડને કારણે શ્રદ્ધાળુઓ વચ્ચે વિવાદ પણ હવે સામાન્ય બની ગયા છે. ભક્તો તો હેરાન થઈ જ રહ્યા છે, પણ સાથે આ વખતે ભીડ યાત્રાનું સ્વરૂપ બગાડી રહી છે. ધામની મર્યાદા, યાત્રાળુઓ અને વેપારીઓની સુવિધાઓ પર અસર પડી રહી છે. આધ્યાત્મિક સ્થળે આવો કકળાટ સહન ન થાય. હવે મોટો સવાલ એ છે કે સમસ્યા આટલી હદે કેમ થઈ રહી છે. તો જણાવીએ કે 12 કલાકની ચઢાઈ પછી 8 થી 10 કલાક દર્શનમાં લાગે. તરત પાછા ફરવાનું મુશ્કેલ, રાત ઉપર જ વિતાવવાની મજબૂરી. બીજા દિવસે ફરી નવી ભીડ, 2500 રૂપિયામાં વીઆઈપી દર્શન, જેનાથી સામાન્ય લોકોની રાહ વધી રહી છે. એટલે પછી શ્રદ્ધાળુઓ એક તરફ હેરાન થાય છે, બીજી તરફ વ્યવસ્થા પણ ત્યાં ખોરવાઈ રહી છે. ત્યારે જોઈએ હવે પ્રશાસન આ મોટા પડકારનો સામનો કેવી રીતે કરે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.